દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 2022-23 આસપાસનો બનાવ છે, જેમાં જલપીન ભીમાણી નામના એક ફરિયાદી છે। તેઓ જીગર તુલી અને સપના તુલી નામના જે ભેજા બાજુ છે, જે કૌભાંડ આચરતા હતા। તેઓ લોકોને શેર બજારમાં રોકાણ કરાવીને ઊંચું વળતર અપાવીશું તે પ્રકારે વિશ્વાસમાં લઈને તેમના દ્વારા લોકો સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો ને અંદાજિત જે જલપીન ભીમાણી નામના ફરિયાદી છે તેમના પાસેથી 42 કરોડ રૂપિયા જેટલી રકમ છે તે પડાવી લેવામાં આવી, છેતરપિંડી આચરવામાં આવી। આ બાબતના સંદર્ભમાં જલપીન ભીમાણી નામના ફરિયાદીએ સ્થાનિક જે પોલીસ સ્ટેશન છે, ત્યારબાદ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ છે તેમનો પણ સંપર્ક કર્યો અને જે બાદ ત્યાં ફરિયાદ પણ થઈ હતી। ત્યારે આ સમગ્ર મામલે જે 42 કરોડ રૂપિયા જેટલી માતબાર રકમ સામે આવી, તેના સંદર્ભમાં હવે આ પૈસા પાછા કેવી રીતે મેળવવા તે માટે તેઓ મનોમંથન કરતા હતા ને તેમના એક વકીલ છે તેમના થ્રુ હાલ હવે આ જે કેસમાં બ્રોકર તરીકે વચ્ચે પડનાર વ્યક્તિ છે અનિલ વિભાણી અને તેની દીકરી રાજવી વિભાણી, તેઓ આ જે ફરિયાદી છે તેમને એવું વિશ્વાસ અપાવે છે કે તમારા જે 42 કરોડ રૂપિયા છે એ તમને અમે પાછા અપાઈ દઈશું, પરંતુ તેના માટે તમને પહેલાં પૈસા ચૂકવવા પડશે। કેમ કે જે અનિલ વિભાણીએ એવી ઓળખ બતાવી કે મારા ઉચ્ચ અધિકારીઓ જે સિસ્ટમ વહીવટી તંત્રમાં કામ કરે છે, મારા રાજકારણીઓ જોડે પણ સારા સંબંધ છે અને હું ઘણા વર્ષોથી બ્રોકર તરીકે અહીંયા કામ કરી રહ્યો છું, તો એ તમારા પૈસા છે તમને પરત મળી જશે, વિશ્વાસ રાખો મારા પર। ને આ દરમિયાન તેમની મુલાકાત છે તે અનિલ વિભાણી સાથે થાય છે। મુલાકાત થયા બાદ ત્યાર પછી વાતચીતનો દોર ચાલે છે ને અંતે આજે અનિલ વિભાણી અને રાજવી વિભાણી નામના છેતરપિંડી આચરનારા તત્વો છે તેઓ 29 લાખ રૂપિયા આવી રીતે વિશ્વાસમાં લઈને વિશ્વાસઘાત કરીને પડાવી લેવામાં આવે છે। આ સમગ્ર મામલાને લઈને જલપીન ભીમાણી નામના જે વ્યક્તિ છે તેમણે હવે ઇકોનોમિક ઓફેન્સ વિંગ જે EOW છે તેમાં ફરિયાદ નોંધાવી છે આરોપી વિરુદ્ધ। શું કહી રહ્યા છે આ મામલાના સંદર્ભમાં, આખો ઘટનાને લઈને તેમણે પ્રકાશ પાડ્યો છે અને શું કહ્યું તે સાંભળો। મારું નામ જલપીન મગનભાઈ ભીમાણી અને હું અમદાવાદ નિકોલ વિસ્તારમાં રહું છું। જલપીનભાઈ, તમે EOW-માં એક ફરિયાદ આપી છે, છેતરપિંડીનો કંઈક બનાવ છે, 29 લાખ રૂપિયા જેટલી રકમ આરોપીઓ દ્વારા તમારી જોડે છેતરપિંડી કરીને પડાવી લીધી છે। કઈ રીતે છેતરપિંડી કરવામાં આવી, શું આખો મામલો છે ને કઈ રીતે આખા પ્રકરણની આ શરૂઆત થઈ? એટલે આ ઘટના છે અંદાજિત આપણે માર્ચ 2024ની। એટલે ત્યારે અમારે એવું હતું કે વર્ષ 2021-22માં અમે એક ફ્રોડમાં આવી ગયેલા। એટલે અમારી જોડે અગાઉ એક મોટું ફ્રોડ થયું હતું, જેમાં અમે ભોગ બનનારની સંખ્યા લગભગ 30-35થી પણ વધારે હતી। જેમાં એવું હતું કે એક જીગર તુલી સપના તુલી નામનું કપલ કે જે શેર બજારમાં પોતાની કંપની થ્રુ SEBI રજિસ્ટર્ડ છે એની રીતે રોકાણ કરાવવા માટે બધાને ગેરંટી આપતા હતા, સામે ચેક એગ્રીમેન્ટ કરી આપતા હતા, જેમાં અમારી જેવા લગભગ અસંખ્ય લોકો અત્યારે ફસાયેલા છે। એટલે એ સમયે અમારી એક ફરિયાદ દાખલ નથી થઈ રહી। એટલે એ સમયગાળામાં અમારું લગભગ અંદાજિત રકમ 42 કરોડ સુધી પહોંચી ગઈ હતી। એટલે એ પછી અમે અવારનવાર પોલીસ એજન્સીઓમાં દોડતા હતા। એટલે સમયગાળામાં ફરિયાદ દાખલ ન થતા એ દરમિયાન અમને આ એક બીજું ભય મળ્યા કે જેનું પોતાનું ઓળખાણ કમિશન બ્રોકર તરીકે અને લાઇઝનિંગ તરીકે આપતા અને પોતાની અધિકારીઓ, મોટા અધિકારીઓ, રાજકારણીઓ સાથે બહુ સારા એવા સંબંધ છે ને એ પ્રમાણે, અને એમની સાથે અમારી એક અમારા વકીલ મિત્ર થ્રુ મુલાકાત થઈ। એટલે અને આજે એમનું નામ છે અનિલભાઈ વિભાણી અને એમની ડોટર છે રાજવી વિભાણી। એટલે એમની જોડે એમના ઘરે મુલાકાત થઈ હતી, થલતેજ એમના ફ્લેટ પર। એટલે ત્યારે એમની ફ્લેટ ઠાઠમાટ ને એમનું બધું જોતા એવું લાગ્યું કે ભાઈ આ તો બહુ મોટા વ્યક્તિ લાગે છે। એટલે એ સમયે એવું થયું કે એમણે એવું કીધું કે આ તો બધું બહુ ઇઝી છે મારા માટે, અને એમણે કીધું ભાઈ આ બધું તો હું કઢાઈ આપીશ તમને, 1 મહિનામાં તમારા 5-1 કરોડ તો નીકળી જ જશે આરામથી, પણ કે આ બધા માટે અમારે થોડાક અધિકારીઓને બધે વહીવટ કરવા પડે અને મારે એડવાન્સ પૈસા તો જોઈશે જ, એટલે તમે અત્યારે ગમે ત્યાંથી અરેન્જ કરો। એટલે મેં કીધું પણ શું એમ, કેટલી રકમ? એટલે ત્યારે કીધું તમારે 25 લાખ પહેલાં આપવા પડશે। એટલે કીધું હવે એટલી રકમ તો નથી, પણ કે તમે ગમે ત્યાંથી કરી દો, 1 મહિનામાં તમારું બધું પતી જશે અને પછી તમારે પાછા આપી દેજો એમ। એટલે એ પ્રમાણે 25 લાખ પછી અમે વિશ્વાસમાં આવીને ગોલ્ડ લોન લઈને એ પ્રમાણે કર્યા, રોકડ રૂપિયા, અને પછી પાછળથી એને પાછો બીજો દાવ ખેલ્યો કે હવે થોડાક પૈસા બીજા જોઈએ છે, કે અમારે થોડાક બિઝનેસમેન તરીકે, તમારા પાર્ટનર તરીકે તમને બતાવવા પડશે અધિકારીઓમાં, આવી બધી વાતો કરી એમ। એટલે અમે હવે થાક્યા હતા, કેમ કે 25 લાખ ફસાયા એટલે થોડા ગભરાઈ ગયા હતા। એટલે ગમે ત્યાંથી બીજા 3-3.5 લાખ કર્યા, જે એમને બેંક થ્રુ આપ્યા। આ રીતે અમારા 28-28 લાખ જેવા ગયા હતા। એના પછી એવું 1 મહિનો વીતી ગયો, 2 મહિના વીત્યા, પછી ફોલોઅપ શરૂ કર્યું તો એમણે કીધું હમણાં થઈ જશે, હમણાં આ થશે, અને આ પ્રમાણે સમય કાઢતા ગયા।
અને છેલ્લે પછી સમય ધીમે ધીમે 6 મહિના 12 મહિના 1.5 વર્ષ જેવું થયું. એટલે પછી જ્યારે બી માંગતા તો પછી એને મળવાનું ટાળવા મળ્યા. પછી એમણે બહુ વધારે ફોન કર્યા તો અમને પછી ધમકાવવા મળ્યા કે ભાઈ હવે અમારાથી થાય એ કરી લો, કશું થવાનું છે નહીં. અને એ સમયગાળામાં પેલા અગાઉના જે આરોપી હતા એમના ઉપર અમારી ફરિયાદ દાખલ થઈ CID ક્રાઇમમાં. એટલે પછી એ સમયગાળામાં જ્યારે અમને એ કીધું ફરિયાદ તો થઈ ગઈ, તો કે ફરિયાદથી તમારા થોડા રૂપિયા નીકળવાના છે કે તમે ખમો હું કઢાઈ આપું છું. અને એ રીતે અમારા પૈસા મૂળ આમાં ફસાયા. અને બાદમાં લગભગ 1.5 વર્ષ ઉપર સમયગાળા બાદ અમે આ પોલીસ સ્ટેશન અલગ અલગ પોલીસ એજન્સીઓમાં રજૂઆત કરતા હતા. તે દરમિયાન CID ક્રાઇમમાં જ્યારે અમારી રજૂઆત થઈ એની ફરિયાદ ગઈકાલે પછી આ વિરોધી અનિલભાઈ અને રાજવીબેન વિરુદ્ધ દાખલ કરેલી છે. તો શું માંગ છે હવે આપની સરકાર સમક્ષ? અમારી તો પ્રશાસન સમક્ષ જી એક જ માંગ છે કે આમનો ગુનાહિત ઇતિહાસ તમે જુઓ તો લગભગ 30થી વધુ ગુનાઓ હાલ અલગ અલગ કોર્ટમાં તપાસ હેઠળ છે. હમણાં 12 થી 15 ફરિયાદો એમની છે અહીંયા ક્રાઇમ બ્રાન્ચથી અલગ અલગ, અને લગભગ બધી ફરિયાદ 5 કરોડ 10 કરોડ આ રીતે બધી ફરિયાદો છે. એટલે આ જોતા મને એમ થાય છે કે કોઈ આરોપી વિરુદ્ધ આટલી બધી ફરિયાદો હોય અને તેમ છતાં ન્યાય ના મળે. હજુ તો ઘણી અરજીઓ પેન્ડિંગ છે અને આરોપી જ્યારે આ રીતે ટેવાઈ ગયેલા છે તો એટલી જ પ્રશાસન સરકાર પાસે માંગ એવી છે કે આવા આરોપીઓને જલ્દીથી જલ્દી કંઈક કડક કાયદાકીય જોગવાઈ થાય અને અમારા રૂપિયાને અમારું વળતર પાછું મળે. અમારે આટલી જ ન્યાયની વાત છે. મારી સરકારને ખરેખર વિનંતી એ છે કે જ્યારે 2021-22માં મારી જોડે જે ફ્રોડ છેતરપિંડી થયું અને અમારી જેવા ઘણા અસંખ્ય ભોગ બનનાર જે આરોપી છે જીગરતુલી, સપનાતુલી, જે લોકોએ લગભગ 100 કરોડથી પણ વધારે રકમનું ફુલેકું ફેરવેલ છે. આ રકમ આજે છેતરપિંડી થઈ એના બાદ લગભગ અલગ અલગ એજન્સીઓના ધક્કા ખાઈને આશરે અંદાજિત 1.5 થી 2 વર્ષ પછી મારી ફરિયાદ દાખલ થઈ હતી. અને એ પણ થાકી ગયા. જે ધક્કામુક્કીમાં જે બીજા પૈસા અમે ખર્ચ્યા હશે એ અલગ. અને એટલે મારું એટલું જ કહેવું છે કે જ્યારે આટલું બધું વ્યક્તિ ભોગ બનતા હોય અને એમની રકમો ગયેલી હોય તેમ છતાં જ્યારે ફરિયાદ માત્ર દાખલ કરવામાં જો આટલો સમય લાગે અને એ જ ચક્કરમાં જ્યારે ના છૂટકે આવા બીજા લેભાગુ તત્વો કે જે તમને અધિકારીઓને ઓળખાણોના નામે તમને એમ કે ગેરંટી આપી દે અને ખરેખર આપણને પછી ના છૂટકે બી આવવું પડે કારણ કે ફરિયાદ નથી થઈ રહી. એટલે જો મારું એટલું હતું કદાચ એ ફરિયાદ સમયસર થઈ હોત 1 મહિના 2 મહિનાના ગાળામાં તો મને લાગે છે આ બીજું ફ્રોડ અમારી જોડે ના થયું. એટલે સરકારની મારે એટલી જ માંગ છે, એટલી જ વિનંતી છે કે આવા છેતરપિંડી કરનાર તત્વો સામે પહેલા તો કડકમાં કડક કાયદો બને. આ લોકોને જામીન ના મળવા જોઈએ. અને બીજું કે બિચારા ભોગ બનનાર લોકો જ્યારે અલગ અલગ એજન્સીઓના ધક્કા ખાય છે તો એમને તરત એટલીસ્ટ ફરિયાદ દાખલ થાય. ફરિયાદથી ન્યાય નથી મળી રહ્યો પણ ફરિયાદ થશે તો એમને એટલો આશકારો થશે કે હવે એમની પાસે કંઈક તો સ્ટેપ સરકારી તરફથી ચડ્યું છે. એટલે આ વિનંતી ખાસ છે. જે આપણે સાંભળ્યા કેસના ફરિયાદી તેમણે આ સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે અને જે રીતે તેમની સાથે વિશ્વાસઘાત થયો છે અને જે કરોડો રૂપિયા પહેલા તો એ છેતરપિંડીનો ભોગ બની ચૂક્યા છે અને ત્યારબાદ ફરી એ જ બાબતમાં લાખો રૂપિયાની છેતરપિંડી તેમની સાથે બીજી વખત થઈ. એ મામલે તેમણે પોલીસ પ્રશાસન પાસે ન્યાય માંગ્યો છે અને તેમને આ રકમ છે જલ્દીમાં જલ્દી વળતર પાછું મળે તે પ્રકારની પણ અપેક્ષા તેમણે ઉચ્ચ અધિકારીઓ પાસેથી રાખી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, લોકોના અવાજ બનતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે તમને નવા અપડેટો મળતા રહે.